તમને વિચાર આવ્યો ને દાદા, એ તમારા માટે બહુ મહત્વની બાબત છે. ત્યાં તો ભીષ્મની આંખમાં અશ્રુ સરવા લાગ્યા. ભીષ્મ કહેવા લાગ્યા, હે પ્રભુ ક્ષમા કરજો, પણ મારી હજી એક ઈચ્છા છે. ભીષ્મએ એક ઈચ્છા પ્રગટ કરી ભગવાનની સામે. કહ્યું, મહારાજ મારી એક ઈચ્છા છે. શું ઈચ્છા છે? તો કે મારી એક દીકરી છે અને મારે તમને પરણાવવી છે, આ મારી ઈચ્છા છે. ઓ ભીષ્મને દીકરી? આપણને વિચાર આવે, ભીષ્મને દીકરી હોય એના તો લગ્ન જ નહોતા થયા, દીકરી કેમ? પણ અહીંયા શબ્દનો પ્રયોગ કર્યો છે, મારી એક દીકરી છે અને એ પાછી મારે તમને પરણાવી છે. અહીંયા કઈ પુત્રીની વાત કરી છે? ભાગવતમાં બહુ સરસ મજાની સ્તુતિ છે, ભીષ્મ સ્તુતિ, બહુ સુંદર સ્તુતિ. ભીષ્મ એ ગાય છે કુરુક્ષેત્રના મેદાનમાં, કૃષ્ણ સામે ઉભા છે ત્યારે. ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા. ભગવતી શાશ્વત પુંવે વિભૂમિ. ભગવતી શાશ્વત પુંવે વિભૂમિ. ઇતિ મતિ રૂપ કલ્પિતા. ગમે ની આ શ્લોક કે શાસ્ત્રોની શરૂઆત થતી હોય ને એ અર્થથી થાય, પણ અહીંયા ઈતિથી બાપુ ચાલુ થયું, વિરામથી ચાલુ થયું, કારણ કે આ સ્તુતિ વિરામની હતી. ભીષ્મની હવે છેલ્લી ઘડી હતી અને છેલ્લી ઘડીએ ભગવાનનું નામ યાદ આવે ને તો એ ભાગ્યશાળી માનજો. હા, ઇતિ છેલ્લે સમયે મારી મતિરૂપી કન્યા. કઈ પુત્રી? મતિરૂપી પુત્રી. અને ઈ પ્રભુ મારે તમને પરણાવવી છે, પણ ખાલી મતી તમારા શરણમાં નહીં આવે, ઈ મતીને બદલાવવી પડશે અને ઈ મતી સુમતી થાશે ત્યારે જીવ પ્રભુના શરણમાં જશે. બધા ગાજો, બહુ સરસ છે. ઇતિ મતિરૂપ કલ્પિતા ભગવતી સાત્વત પુંવે વિભૂમિ. ભગવતી સાત્વત પુંવે વિભૂમિ. સ્વસુખમુપગતે ક્વચિર્દી હર્તુ. પ્રકૃતિ મુપેયસી યદ્ પ્રવાહ. પ્રકૃતિ મુપેયસી યદ્ પ્રવાહ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ. રવિકર ગૌ
શંકર ગૌરંબરમ દધાને ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ તમાલ પત્રના જે લતાઓ હોય એવો તમારું સ્વરૂપ છે પ્રભુ. બસ તમને વરીએ, અમે તમારા બની જઈએ, અમારી મતિ તમારા શરણમાં આવી જાય એવી અમે ચેષ્ટા કરીએ છીએ. અંત સમયે બસ બધાએ આવી પ્રાર્થના પ્રભુના ચરણોમાં નિવેદિત કરીએ કે બસ આ જીવ એનો બની જાય. ડાયરેક્ટ નહીં બને, એ મતિને બદલવી પડશે. કારણ કે મતિ પ્રકૃતિમાં હોય, અમુક મતિ ભૌતિકમાં હોય, અમુક મતિ આધ્યાત્મિકતામાં હોય. બધાની મતિ અલગ અલગ ડાયવર્ટ હોય છે. આપણા વિચારો અલગ અલગ ડાયવર્ટ હોય. અહીં બેઠા હોય તો વિચારો ડાયવર્ટ હોય ને. બેઠા હોય તો ક્યાંય નું ક્યાંય મન ફરી આવે. વગર ટિકિટે અમેરિકા ફરી આવે. બેઠા બેઠા ક્યાંય ના ક્યાંય જઈ આવી. મતિનું સ્વરૂપ બદલવું પડશે. એ મતિને વાથી લઈ અને અહીંયા સ્થાપિત કરવી પડે, કનેક્ટ કરવા પડે. સુંદર એવી સ્તુતિ છે ભીષ્મ પિતામહ.